આ છે ટી શર્ટ મોહમ્મદ અઝરુદ્દીનની. લોકો આલ્કોહોલ બી પીવે છે, સિગરેટ બી પીવે છે. કે તમને આખું ગ્રાઉન્ડ નો નજારો બતાવું, અલગ અલગ રીતે ક્રિકેટ કઈ રીતે લોકો સેલિબ્રેટ કરે છે અને એન્જોય કરે છે, એ પણ આફ્રિકન સ્ટાઇલમાં. આફ્રિકામાં ક્રિકેટ જોવા જવાની કંઈક અલગ જ મજા આવે છે. ડોન્ટ ફિયર, બેબી બોસ ઇઝ હિયર. વાવ. અહીંયા છે ને પાછળ ઝિમ્બાબ્વે અને ઇન્ડિયન ફેન્સની બહુ જબરજસ્ત ફાઇટ ચાલે છે. દોસ્તો હમારા પોપટ હો ગયા હે. વાઇફ की સ્ટોરી એવી છે, ઘરે કઈ રીતે મનાવીને આવેલા છે, તો એની સ્ટોરી એવી છે. નમસ્કાર દોસ્તો, ગુડ મોર્નિંગ. આજે છે અમારી ટ્રીપનો ડે 3. આજે છે ત્રીજી T20 મેચ, તો અમે જોવા નીકળી ગયા છીએ. પણ એની પહેલા અમે લોકલ માર્કેટમાં હરારેમાં ફરવા માટે નીકળ્યા છીએ. અહીંયા ટ્રેડિશનલ માર્કેટ છે, લોકલ માર્કેટ. તો પહેલા ત્યાં જઈએ છીએ, થોડું ઘણું જો શોપિંગ કોઈ વસ્તુ ગમી જાય તો લઈ લેશું. અને જસ્ટ એમને હરારે એક્સપ્લોર કરવા નીકળ્યા છીએ. તો પહેલા માર્કેટ એક્સપ્લોર કરીએ અને પછી જશું મેચ જોવા માટે. લોકલ ક્રાફ્ટ માર્કેટ છે. આ રીતનું બધું હેન્ડમેડ બનાવેલું છે. અલગ અલગ બાસ્કેટ છે, સાવરણા છે બાસ્કેટ. ને અમારા ભાઈઓ નીકળી ગયા છે એક્સપ્લોર કરવા માટે. હેલો જેન્ટલમેન, લેડીઝ. જો આ રીતે બધા આ ફ્રીજ મેગ્નેટ છે. મોસ્ટલી બધું હેન્ડક્રાફ્ટ છે. સ્ટોન માંથી બધું બનાવેલું છે. આ પણ હેન્ડમેડ બનાવેલું છે, મોતીનું છે. મોતી અને વાળાનો યુઝ કરીને આ બધી વસ્તુ અલગ અલગ બનાવેલી છે. પેઇન્ટિંગ છે, બધી અલગ અલગ મસ્ત પેઇન્ટિંગ છે. આફ્રિકન ટ્રેડિશનલમાં જે બધું બનાવેલું છે ને, એ ટાઈપની બધી પેઇન્ટિંગ છે. હા, એની પોપ્યુલારિટી છે સ્ટોનની. અહીંયાનું એ ફેમસ છે આ વસ્તુ. આ વસ્તુ સ્ટોનમાંથી બને. સ્ટોનમાંથી બનાવેલું. કોઈ સ્ટોનનું નામ છે આનું, ભૂલી ગયો. Which stone is it? Which stone you call this one? Serpentine. Huh? Golden serpentine. Golden serpentine. Yes. That's That's the name of the stone. okay. You can see this one is tiger size. This one. Yes, that's tiger size. This one. Yes. It's got a lot of energy. This one. Yeah, even that's why he's wearing and he have a lot of energy. It's got a lot He of he always energetic. This guy, hey. It is keeping cool. અહીંયા બી આ બધી પેઇન્ટિંગ મૂકેલી છે. મોસ્ટલી જે આફ્રિકાનું જે ટ્રેડિશન છે એ સ્ટાઇલમાં બધી પેઇન્ટિંગ કરેલી છે. અહીંયા આ સાઈડ બધી સ્ટોનની આઈટમ છે. વિમલભાઈ કહે છે કે આ જે વસ્તુ છે ને, આમાં જે સ્ટોન યુઝ કરેલા છે ને, આની સ્પેશિયાલિટી છે. પણ એકદમ લોકલ માર્કેટ છે, તો તમે જો એટલું બધું કંઈ ચોખ્ખાઈ પણ એવી નથી અને ઝૂંપડામાં જ વધારે પડતું બધું બનાવેલું છે. ગરીબ માણસો જે છે પોતાની રોજીરોટી માટે રૂટીન કરતા હોય એ જ છે. આ વસ્તુ જો બહુ મસ્ત બનાવેલી છે. જોની કેટલી મસ્ત બનાવેલી છે. પોલિશ કરે તો કેટલું મસ્ત લાગે. સાફ કરે એટલે. બીજી શોપ છે. અમિતભાઈ, તમને કઈ ગમ્યું? ગમ્યું તો બધી વસ્તુ, પણ હવે લેવાની કોઈ ઈચ્છા છે નહીં. વાઈફને પૂછવામાં આવ્યું કે તમારે શું જોઈએ છે, તે કે મારે કંઈ નથી જોઈતું. કાંઈક તો ગિફ્ટ લઈ જાવ ને, કે ગોબા નહીં પડે ઘરે. ये बड़ी अच्छी बात कही आप. એ તો હવે સરપ્રાઈઝ ગિફ્ટ કંઈ આપવી પડશે, લેવું પડશે અમિતભાઈ તમે ખૂબ એમને નસીબદાર છો. બનાવવા માટે. અમિતભાઈ તમે ખૂબ નસીબદાર છો. વાઈફે ના પાડી દીધી, કશું નથી જોઈતું. ખૂબ ના નસીબદાર. પાડી એટલો એનો મતલબ એમ છે કે માર ખાવાનો જ ઘરે જઈને એમ. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना. ત્યારે મને રિશ્વત આપવાની કોશિશ ના કર. હમણાં તું પાછો આવે પછી તને ખબર પડે એ સીધી વસ્તુ. એ કોડ લેંગ્વેજ નહીં ખબર પડી મને. એમ નો આવી ગયો મોટા અક્ષરમાં, નો NO કેપિટલ લેટરમાં, એટલે આપણે સમજી જવાનું હોય. વાઇફની સ્ટોરી એવી છે જે મેં પહેલા વ્લોગમાં બી મેન્શન કરેલું કે બધાએ ઘરે કઈ રીતે મનાવીને આવેલા છે. તો એની સ્ટોરી એવી છે કે બધાની વાઇફને આવવાનું જ હતું અને તે લોકો પુશ કરતા હતા. પણ આ બધાએ છે ને, આ બધા જોઈ લો, આ મોઢા, આ બધાએ એમ કીધું કે કોઈની વાઇફ નથી આવતી, તું એકલી આવીને ત્યાં શું કરીશ? એક જ જવાબ હતો. બધાએ એમ જ કીધું કે કોઈની વાઇફ નહીં આવતી, તું એકલી આવીને ત્યાં શું કરીશ? એમ કરીને બધાએ ના પડાવી દીધી. જોયું મિત્રોની યુનિટી. આ આટલા બધા ચાલાક છે. ચાલાક ચતુર છે બધા. સિલાઈ મશીનનો જો આખો આ હેડલાઇટ બનાવી દીધી, એન્જિન બનાવી દીધું છે. અહીંયા ચમચીઓથી ગ્લાસ બનાવ્યા છે. ચમચીના ગ્લાસ બનાવ્યા છે, સ્ટેરિંગ છે. જબરું છે ભાઈ. ટેલેન્ટેડ તો છે આ લોકો. બહુ ટેલેન્ટેડ. સૌથી સારું જોવું હોય, નાની એકદમ શોર્ટ એન્ડ સ્વીટમાં જો બધા ઓલ બનાવ્યા છે. ઓ લા જબરજસ્ત. પથ્થરમાંથી. પથ્થરમાંથી. અરે વાહ. ઓલ બનાવેલા, ઘુવડ બનાવેલા છે ખાલી પથ્થરમાંથી. જો ને આખો કઈ રીતે
બહુ મસ્ત બનાવ્યું છે. આ જો આ કુવડ જો પૂરો હા બધું જ એક્સ્ટ્રા જે કઈ વસ્તુ જે ભંગાર મળે એમાંથી તાળું છે, ચમચી છે, પછી સ્પીડોમીટર છે, પાનું છે, બધી જ વસ્તુનો સ્પાર્કિંગ પ્લગ એ છે, ચમચો, બધી જ વસ્તુ જે મળી. અને ઇસ્ત્રીના કાન બનાવેલા એ જબરજસ્ત. આ થોડો શોપિંગ સેન્ટર જેવું છે અને ટાઉન એરિયા છે. ઝિમ્બાબ્વેમાં આવીને જે ઝિમ્બાબ્વેનો પહેલો જે અમારો માઇન્ડસેટ હતો કે થોડો ઘણો ક્રાઇમ છે અને સેફ નથી એવું છે, પણ અહીંયા આવીને એ બધું મગજમાંથી ક્લિયર થઈ ગયું છે. કારણ કે તમે જોઈ શકો છો કે રોડ ઉપર અમે વ્લોગિંગ કરીએ છીએ અને બિંદાસ ઘૂમીએ છીએ એકદમ ફ્રીલી, અને એવું કંઈ કોઈ અનસેફ ફીલ થાય એવું કોઈ વસ્તુ નથી. તો બધા આરામથી ઘૂમે છે. પિક એન્ડ પેમાં થોડા સુપર માર્કેટ છે, ત્યાંથી રિચાર્જ કરાવવાનું છે, તો રિચાર્જ કરાવવા માટે જઈએ છીએ. આ રીતે તમે રોડ પર કાર મૂકીને જતા રહેલા પાર્કિંગમાં, પણ કાર સેફ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. આ જ વસ્તુ તમે સાઉથ આફ્રિકામાં કાર મૂકીને જાઓ તો તમારો જીવ અદ્ધર જ રહે. એમાં જો અમારા બોટ્સવાનાની પાર્સિંગની કાર હોય તો બહુ અઘરું થઈ જાય. આ પર્પલ થઈ જાય ને પછી બહુ જબરજસ્ત લાગે. આપણે ઓલું કીધું હતું ને એટ્રેક્શન મોદી, એ આ જ રોડ. વોટ અ વ્યૂ ગાઈસ, બહુ જ જબરજસ્ત. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આ ઝાડ આખા એકદમ પર્પલ કલરના થઈ જાય એટલે આખો નજારો તેનો એકદમ અલગ આવે. ક્રાફ્ટ માર્કેટમાંથી નીકળી ગયા છીએ અને ટાઈમ થઈ ગયો છે મેચનો. હવે ડાયરેક્ટ જઈએ છીએ ગ્રાઉન્ડ પર. ગ્રાઉન્ડ પર ટીમ માટે આયરે મૂક્યું હશે ને હો. સવારે મેસેજ કે પ્લીઝ કન્ફર્મ યોર અવેબિલિટી. આપણે જેમ કરીએ એમ. હા, પ્રેક્ટિસ માટે કોણ અવેલેબલ છે. આપણે કોઈ દિવસ 11 હોય નહીં ને કરવાનું ભાઈ કોણ અવેલેબલ છે. ગ્રુપમાં અડધા મેસેજ તો એના જ હોય. ક્લિયર કરવામાં આયર બી એવું મૂકતો હશે અહીંયા સવારમાં મૂકીને ભાઈ હુ ઇઝ અવેલેબલ ફોર સન્ડેઝ ગેમ અને ફોર પ્રેક્ટિસ ઓલ્સો ને Practice also. સવારે તો પહેલા પ્રેક્ટિસ માટે. સો કે પૂરો $5 છૂટા કાઢજો. હા $5 ભાઈ કાઢજો. પાર્કિંગની ફી છે $5. તો આ જૂની બતાવી દે ને કાલવારી. અમે જો સ્કેમ કરવા જઈ રહ્યા છીએ. કાલની પાર્કિંગની ટિકિટ પડેલી છે, જો ચાલી જાય તો बड़ा हरामी हो बेटा. $5 ની છે. પાર્કિંગ ઓલમોસ્ટ ફૂલ છે ગાઈઝ. I thought it is valid for 2 days. ઇઝ ઇટ ઓન્લી ફોર વન ડે? Only for 1 day. कौन है ये लोग कहां से आते हैं ये We bought a ticket for 2 days, so we thought it's valid for 2 days. ઓકે, સો ધીસ Thank you. યુ પાર્કિંગ ટિકિટ. કલર જ જુદા. કાલનો બ્લુ તો આજનો યલો છે. दोस्तों हमारा पोपट हो गया है. स्कैम करने गए थे हम ही स्कैम कर लेकिन ये लोग हमारे से शाणे निकले है. એને ખબર જ હોય ને ગુજરાતી આવે બધા, એટલે કાલે બ્લુ કલર ની રાખી ને આજે યલો કલર ની ટિકિટ રાખી. કાલ કરતા આજે થોડી વધારે ટ્રાફિક છે ને પહેલા અમે જે પાર્કિંગ કરેલું કાલે ત્યાં તો અત્યારે ફૂલ છે. બીજી જગ્યાએ આવ્યા છે પાર્કિંગ કરવા માટે. આપણને મળે ને પહેલી રે ઉપર. ગ્રાઉન્ડ પર પહોંચી ગયા છે અને ગાડી પાર્કિંગ કરી દીધી છે એક્ઝેક્ટ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં. અહીંયા રગ્બીનું ગ્રાઉન્ડ છે, જો આખું આ રગ્બીનું ગ્રાઉન્ડ છે. મોસ્ટલી આ એરિયો છે આખો સરાઉન્ડેડ બાય છે સ્પોર્ટ કોમ્પ્લેક્સ. અલગ અલગ સ્પોર્ટ, ક્રિકેટ છે, ફૂટબોલ છે, એવા અલગ અલગ જાતના ગ્રાઉન્ડ છે બધા. એ એટલામાં જ છે અને એરિયો બી બહુ સારો છે અને બહુ મસ્ત એરિયો છે. અહીંયા જો આ ઝિમ્બાબ્વેના ફ્લેગ વેચે છે, બોલ સેલ કરે છે, અલગ અલગ માર્કર, કેપ, સિગ્નેચર લેવા માટે બધી અલગ અલગ વસ્તુ સેલ કરે છે અને લોકો બાય બી કરે છે. આઈસ્ક્રીમ વેચવાવાળા પણ આવી ગયા છે. વિમલભાઈ છે ને સેલિંગમાં બાયર છે. કાલે પોપકોર્ન વેચતા હતા, આજે આઈસ્ક્રીમ વેચે છે. આજે આપણે $20 વાળી ટિકિટ લીધી છે. $30 વાળી ટિકિટમાં કાલે મજા નહીં આવેલી એટલે જગ્યા ચેન્જ કરેલી. સેમ જગ્યા પર જ બેસવાના છીએ. હેલો, થેન્ક યુ. ગ્રાઉન્ડની અંદર એન્ટ્રી લઈ લીધી છે. બંને ટીમ અત્યારે વોર્મઅપ કરે છે. આપણે આપણી કાલવાળી જગ્યા પર જ આવી ગયા છે પાછા. અહીંયાથી જોવાની મજા આવે છે. શું કે આજે આ બધું એકાદો છગ્ગો આવવો જોઈએ. આવો જોઈએ. હમણાં જ વૈભવને મળીને આવ્યા. વૈભવ સૂર્યવંશીને મળીને આવ્યા અત્યારે. હે અત્યારે હાય હેલો કરી. જો પાછળ જ એને પેટમાં દુખતું હતું ગઈકાલે, આજે સારું છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी પૂરી આજે ઇન્ડિયાની બેટિંગ આવેલી છે. અભિષેકની બેટિંગ જોવી છે.
બહુ વખતથી એ રમ્યો નથી. આજે એના થોડા ચોક્કા છક્કા જોવા છે. બહુ વખત થઈ ગયો. લોંગ ટાઈમ. He must play. Let's see the fireworks today from Abhishek. ચાલુ થઈ ગઈ છે. સિકંદર રજા આવી ગયો છે પહેલી ઓવર લઈને. ઓ સ્લીપમાં પહેલા જ બોલે વૈભવ સૂર્યવંશીનો ચોગ્ગો. આપણે અભિષેકની બેટિંગ જોઈ હતી અને અભિષેક તો આઉટ થઈ ગયો યાર. Abhishek ગયો. ડિસઅપોઇન્ટેડ કર્યા પાછા. Very much. I still thinking he is going to remain for number 1 or 2. છગ્ગો મારો ગ્રાઉન્ડ ની બહાર બોલ નાખી દીધો. સો બોલ યાર ગ્રાઉન્ડ ની બહાર બોલ નાખી દીધો. વિમલભાઈ એનું પેનર લઈને ઉભા છે. વૈભવ સૂર્યવંશી તમે પેઇન્ટિંગ કરેલું છે? હા બેબી બોસ. ડોન્ટ ફિયર, બેબી બોસ ઇઝ હિયર. વાવ જબરદસ્ત છક્કો માર્યો. અહીંયા પાછળ નાખી દીધો. સ્કોર બોર્ડ ની ઉપરથી બોલ નાખી દીધો. સ્ટેડિયમ ની બહાર નવો બોલ મંગાવવો પડ્યો. ઇન્ડિયા 192 રન કરેલા છે અને ઝિમ્બાબ્વેને 193 રન કરવાના છે. મયંક યાદવે પહેલા જ બોલે વિકેટ લઈ લીધી છે. વૈભવે સ્લીપમાં કેચ કર્યો છે. બહુ મસ્ત કેચ કર્યો. શોર્ટ બોલ. ગુજરાતી અહીંયા બેઠો બેઠો ધંધો કરે છે કે પૂછે કે દુકાન ચાલુ છે. એના ભાઈ તું ઘરે ગયો હોત તો દુકાન ચાલુ છે ને બધું અહીંયા બેઠો બેઠો ધંધો કરવાનો છે તારે. અહીંયા છે ને પાછળ ઝિમ્બાબ્વે અને ઇન્ડિયન ફેન્સની બહુ જબરજસ્ત ફાઇટ ચાલે છે. ફાઇટ મીન્સ કે સપોર્ટ કરે છે. જ્યારે ફોર મારે ઝિમ્બાબ્વે વાળા ત્યારે ઝિમ્બાબ્વેન સપોર્ટર ઝિમ્બાબ્વે કરે અને જ્યારે વિકેટ જાય ત્યારે ઇન્ડિયન સપોર્ટર ઇન્ડિયા કરે. જબરજસ્ત માહોલ થઈ ગયેલો છે. ઇન્ડિયા ચાન્સ છે. હેડ્રિક ચાન્સ છે. પબ્લિક રાહ જોઈને બેઠી છે. હેડ્રિક ચાન્સ છે ગાઈઝ. હેડ્રિક બોય. મેચ તો વન સાઇડેડ થઈ ગઈ છે પણ હું ટ્રાય કરું છું કે તમને આખું ગ્રાઉન્ડનો નજારો બતાવું અને હરારે ક્રિકેટ ગ્રાઉન્ડ કેવું છે અને અલગ અલગ રીતે ક્રિકેટ કઈ રીતે લોકો સેલિબ્રેટ કરે છે અને એન્જોય કરે છે એ પણ આફ્રિકન સ્ટાઇલમાં. ફૂડ અને આ લોકોનું લોકલ ફૂડ ને કઈ રીતનું હોય છે.
છે ને ક્રિકેટ શોપ છે, ઝિમ્બાબ્વે ક્રિકેટ શોપ. અહીંયા બેટ અને જર્સી અને બધું મળી જાય છે. આ બધી અલગ અલગ જર્સી છે, કેપ છે, ક્રિકેટ બેગ. અહીંયા લાઈવ મેચ ચાલે છે. 13 બોલમાં 57 રન બાકી છે. અહીંયા પેડ્સ છે. અહીંયા છે ને બધા ગ્રાસમાં બેઠા બેઠા જોવે છે. ગ્રાસ સ્ટેન્ડ છે અને અહીંયાથી કંઈ આવો વ્યૂ આવે છે. કઈ રીતે મસ્ત બધા એન્જોય કરે છે ક્રિકેટ જોવા. આલ્કોહોલ અહીંયા અલાઉડ છે એટલે બધા જ આલ્કોહોલ સાથે જ એન્જોય કરે છે. બધાના હાથમાં તમને ગ્લાસ દેખાશે જો. અને ઇન્ડિયન કમ્યુનિટી પણ બહુ વધારે છે. इंडिया में મુઝા રબાની આવી ગયો છે. The legend, West Indies legend, Andre Walls. ગઈકાલે અમે અહીંયા બહારમાં આવેલા પણ વધારે પડતી ટ્રાફિકને લીધે અહીંયાથી જતા રહેલા. પણ અહીંયાનું જે વિન્ટેજ વસ્તુ છે હરારે ક્રિકેટ ક્લબની એ હું તમને બતાવવા માંગુ છું. જો એક બહુ વિન્ટેજ વસ્તુ છે, તો બહુ જબરજસ્ત વસ્તુ છે. આ છે ટી શર્ટ મોહમ્મદ અઝરુદ્દીનની. અહીંયા સિરીઝ રમાયેલી છે, તમે જો 1998માં ઇન્ડિયા અને ઝિમ્બાબ્વેની સિરીઝ રમાયેલી ત્યારે કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન હતો અને એલેક્સર કેમ્પલ હતો કેપ્ટન ઝિમ્બાબ્વેનો. એટલે જો વિન્ટેજ ટી શર્ટ બધા પ્લેયરના સિગ્નેચર આવે અને ઇન્ડિયાની ટી શર્ટ છે મોહમ્મદ અઝરુદ્દીન અને ત્યારે જે રમતા હતા ઇન્ડિયન પ્લેયર. આ ટી શર્ટ છે મથિયા મુરલીધરનની, ધ લેજન્ડ. શારજા કપ જ્યારે રમાયેલો 1998માં ત્યારની આ ટી શર્ટ છે જે અહીંયા ફ્રેમ કરેલી છે. આના જે આ જૂની છે 1999ની વર્લ્ડ કપની ઝિમ્બાબ્વેની ટીમ, ફ્લાવરનો ફોટો છે એના સિગ્નેચર સાથે. આ રગ્બી છે 1938માં જ્યારે રગ્બીનું ગ્રાઉન્ડ હતું અને જે અત્યારે જે સ્ટ્રક્ચર છે હજી આ એજ ને એમનામ જ છે જે અત્યારે છે. 1938નો ફોટો છે ને આ સ્ટ્રક્ચર, આ બિલ્ડિંગ જે અમે ઊભા છીએ એ જ બિલ્ડિંગ છે. આ છે ને આખો બાર છે અને બારની બાર એક્ઝેક્ટ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. એનાથી સીધું ક્રિકેટ ગ્રાઉન્ડ આવી જાય છે. અંદો તમે આજે રગ્બીનું જૂનું ગ્રાઉન્ડ 1938 મેં બતાવ્યું. પહેલા અહીંયા રગ્બીનું ગ્રાઉન્ડ હતું અને એ જ બિલ્ડિંગ છે. ખરેખર કોઈને કીધું હોય તો બિલીવ નહીં કરે કે આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. અહીંયા તમે જુઓ, આ આખું આ ક્રિકેટ ગ્રાઉન્ડ છે અને અહીંયા પબ છે અને બાર છે અને મ્યુઝિક ચાલે છે. ગેમ પૂરી થઈ ગઈ, હવે લોકો એન્જોય કરે છે. લોકલ છે, આપણે ઇન્ડિયન છે, બધા પોતપોતાની રીતે એન્જોય કરે છે. એ રીતે તમે એન્જોય કરો, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. લોકો આલ્કોહોલ બી પીવે છે, સિગરેટ બી પીવે છે, હુક્કા બી પીવે છે. કોઈ તમને રોકવાવાળું નથી અને લોકો પોતપોતાની રીતે એન્જોય કરે છે. આ વસ્તુ ઇન્ડિયામાં તો આઈ ડોન્ટ થિંક કે પોસિબલ થાય. એટલે જ અમે કહીએ છીએ કે આફ્રિકામાં ક્રિકેટ જોવા જવાની કંઈક અલગ જ મજા આવે છે. અને એટલા માટે જ અમે સાઉથ આફ્રિકામાં કોઈ પણ મેચ હોય, ઝિમ્બાબ્વેમાં કોઈ પણ મેચ હોય, તરત જ પહોંચી જઈએ છીએ. હરારેમાં પહેલી વાર મેચ જોવા આવે છે કારણ કે થોડું દૂર છે. બુલાયો સુધી તો જતા હતા પણ હરારેમાં પહેલી વખત આવે છે અને ખૂબ જ મજા આવી છે. બધા જ મિત્રોએ એટલું એન્જોય કર્યો છે, અનબિલિવેબલ. લોકલ લોકોનો સપોર્ટ જબરજસ્ત. એ લોકો પણ આપણી સાથે એટલો જ એન્જોય કરે. હાર જીત ડઝન્ટ મેટર, પણ ખરેખર એ લોકો બહુ એન્જોય કરે. 3 hours later. મિત્રો, જમવાનું બની ગયું છે અને એકદમ સિમ્પલ અને સાદું જમવાનું બનાવ્યું છે. રસ્સાવાળું કાંદા બટાકાનું શાક અને ખીચડી, પ્લેન ખીચડી. કેવું લાગ્યું સંદીપભાઈ? મજા આવી ગઈ.
એટલો થાક હતો અને પછી ખીચડી બટાકાનું શાક. આનંદભાઈ? કઈ ઘટે નહીં આમાં તો. ફેવરેટ કાંદા બટાકાનું શાક ને ખીચડી. છેલ્લે આપણે ગુજરાતીને છે ને તો કઢી ખીચડી વગર આપણું ભેગું ન થાય. શું કેવું મોદી સાહેબ? ઓસમ આવું તો કાલે બી નહોતું. કાલે તો નહીં જ હતું, કારણ કે કાલે હોટલમાંથી મંગાવેલું ને એકદમ થર્ડ ક્લાસ, એટલે નહીં મજા આવેલી. એટલે આજે નક્કી કર્યું કે ભલે થોડી મહેનત પડે પણ ઘરે જ બનાવશું અને ઘરે જ ખાશું. ધેટ્સ ઇટ. The next day. હેલો દોસ્તો, આજે છે બીજો દિવસ. કાલે અમે હરારેથી નીકળી ગયેલા અને અત્યારે બોટ્સવાના બોર્ડર પર પહોંચી ગયા છીએ અને આ ટ્રીપ હવે અહીંયા પૂરી થાય છે. અહીંયાથી હવે ઘરે જવાનું છે. ઘર અહીંયાથી છે હજી 500 કિલોમીટર, તો નોનસ્ટોપ ડ્રાઇવિંગ કરશું. આ ટ્રીપ અહીંયા પૂરી કરીએ છીએ. ફરી પાછા મળશું નવા વધુ એક વ્લોગમાં. જો આ ટ્રીપ તમને ગમી હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.